તો ફ્રેન્ડ્સ આવી સફેદ દૂધ જેવી અને એકદમ પતલી બટેટાની ચિપ્સ તમે જોઈ શકો છો. સિમ્પલ અને એકદમ ટ્રેડિશનલ રીતના આજે આપણે બનાવવાના છીએ. તો બટેટાની વેફર બનાવવા માટે આ તમે જોઈ શકો છો મોટી સાઇઝના બટેટા લેવાના છે અને દબાવીને ચેક કરવાના. કડક હોય એવા બટેટા લેવાના છે. કડક બટેટાની વેફર સારી બને છે. તો ફ્રેન્ડ્સ હવે આપણે બટેટાની છાલ કાઢી લેશું. ક્યારે પણ બટેટાની વેફર બનાવવી હોય તો એકદમ કડક અને જૂના બટેટા હોય એ જ સિલેક્ટ કરવાના અને મોટી સાઇઝના બટેટા લેવાના છે. તો હવે એક એક કરીને આપણે બધા જ બટેટાની છાલ કાઢી લેવાની છે. છાલ કાઢીને આપણા બધા બટેટા રેડી થઈ ગયા છે ને આપણે એને પાણીમાં પલાળીને રાખવાના છે. પાણીની બારે બટેટા રાખશું તો બટેટા કાળા થઈ જશે. તો હવે એક એક કરી અને આપણે બધી સ્લાઇસ કરી દેવાની છે. તો પતરી પાડવા માટે આપણે સ્લાઇસર લઈ લીધું છે અને બટેટા આવી રીતના આડા જ ખમણવાના, ઊભા ખમણવાના નહીં. ઊભા ખમણશો તો સાઇઝ નાની થશે. તો ફ્રેન્ડ્સ આડા રાખી અને ફટાફટ ખમણી લેશું. આ તમે જોઈ શકો છો સ્લાઇસ. તો આવી રીતના જ આપણે બધા બટેટા ખમણવાના છે. તો આ તમે જોઈ શકો છો બધી સ્લાઇસ લાંબી સ્લાઇસ પડી છે અને એક સરખી પતરી પડી છે. અને ધ્યાન રાખવાનું સ્લાઇઝર બહુ જાડું નહીં લેવાનું. જાડું સ્લાઇઝર લેશો તો પતરી કાળી પડી જશે. તો મીડિયમ સાઇઝનું આપણે સ્લાઇઝર લેવાનું છે. આવી રીતના જ આપણે બધા બટેટા સ્લાઇસ કરી લઈશું. બધા જ બટેટા આપણા સ્લાઇસ કરીને રેડી થઈ ગયા છે. આ તમે જોઈ શકો છો એક એક સ્લાઇસ કેટલી લાંબી પડી છે અને એકદમ પતલી આપણે સ્લાઇસ બનાવી છે. અને આ જે પાણી નીકળ્યું છે ફ્રેન્ડ્સ એ આપણે કમસે કમ ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી આપણે બટેટા ધોવાના છે. આ બધી સ્લાઇસ છે એમાંથી સ્ટાર્ચ નીકળે છે તો ઉપર જે પાણી દેખાયું છે એ ગંદુ થઈ જાય છે. તો ઓછામાં ઓછું 6 થી 7 વાર આપણે એને ધોવાનું છે. તો સ્લાઇસ આપણે ધોઈને રેડી કરી નાખી છે. પાણી એકદમ સાફ છે તમે જોઈ શકો છો. એકદમ સાફ પાણી થાય ત્યાં સુધી આપણે એને ધોવાની છે. એટલે એમાં સ્ટાર્ચ હોય જેટલો એ બધો જ સ્ટાર્ચ નીકળી જાય. અને ઘણા લોકો આની અંદર ફટકડી એડ કરે છે. આપણે ફટકડી એડ નથી કરી. તો પાણી સાફ થાય ત્યાં સુધી આપણે ધોવાનું. સ્ટાર્ચ નીકળી જશે એટલે આપણી વેફર એકદમ મસ્ત બનશે. તો હવે વેફરને આપણે ઉકાળવા માટે એક મોટું તપેલું લઈ લીધું છે અને એમાં પાણી એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને થોડીક ફટકડી અત્યારે ખાલી ફેરવી લેવાની છે. ફક્ત ગરમ પાણીમાં થોડીક વાર આવી રીતના ફેરવી લેશું. ઘણા લોકો સ્લાઇસ કરે ત્યારે પણ ફટકડી નાખીને રાખે છે. ફટકડી ફક્ત આપણે થોડો જો બટેટામાં મેલ હોય એ નીકળી જાય એના માટે જ ઉપયોગમાં આવે છે. તો હવે આ પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે. તો આપણે થોડીક વાર માટે ઢાંકીને મૂકી દઈએ. તો થોડોક સમય થઈ ગયો છે ને પાણી તમે જોઈ શકો છો પાણીમાંથી વરાળ નીકળવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણે જે મીઠું નાખ્યું છે ફ્રેન્ડ્સ તો એ એક ધ્યાન રાખવાનું કે જો બધી સ્લાઇસ આપણે સાથે પલાળવી હોય તો એકસાથે મીઠું નાખવાનું. બાકી થોડી સ્લાઇસ પલાળવી હોય તો થોડું મીઠું એડ કરવાનું. આપણે બધી જ સ્લાઇસ સાથે એડ કરી દેવાના છે. એટલે આપણે બધી સ્લાઇસ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે. હવે આ ગરમ પાણીમાં સ્લાઇસ લગભગ 5 થી 7 મિનિટ માટે તમે રાખશો ને એટલે જે સ્લાઇસ છે એ વ્યવસ્થિત પ્રોપર બફાઈ જશે. એક્ઝેક્ટલી એકદમ પૂરી પણ નથી બાફી નાખવાની અને કાચી પણ નથી રાખવાની. એટલે ગરમ પાણીમાં તમે આ સ્લાઇસ નાખો એટલે 2 થી 7 મિનિટમાં આ વસ્તુ બફાઈ જાય. તો બધી સ્લાઇસ આપણે પાણીમાં એડ કરી દીધી છે અને આ તમે જોઈ શકો છો સ્લાઇસ થોડીક સોફ્ટ થઈ ગઈ છે. અને આપણે નખના મદદથી દબાવીને ચેક કરી લેવાનું કે બટેટાની સ્લાઇસ છે એ ચેડી છે કે નહીં. તો 5 થી 7 મિનિટનો સમય લાગે છે આ સ્લાઇસ રેડી થતાં. તો હવે લગભગ આપણી જે સ્લાઇસ છે એ બધી ટ્રાન્સપરન્ટ જેવી થઈ ગઈ છે. તો હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. બધી સ્લાઇસ વાસણમાં કાઢ્યા પછી આપણે ગરમ જ આને પાથરી દેવાની છે. અત્યારે સાંજનો સમય છે. આપણે તડકામાં નથી સૂકવી, ઘરમાં પંખા નીચે જ અત્યારે સૂકવી દીધી છે.
બટેટાની વેફરને 2 થી 3 કલાકનો તડકો થઈ રહે છે, એટલે આપણે સાંજના બનાવીને રેડી કરી દીધું. એટલે બીજા દિવસે સવારે તમે સૂકવો તો વેફર એકદમ રેડી થઈ જાય. તો આ તમે જોઈ શકો છો, પાથરીને ટોટલી રેડી કરી અને પંખા નીચે સૂકવી દીધી છે. તો બીજા દિવસે તડકામાં આપણે એને સૂકવી દીધી છે અત્યારના. તો એક દિવસનો તડકો આના માટે કાફી છે. તો બીજા દિવસે સાંજ સુધી તો આ તમે જોઈ શકો છો, આપણી વેફર એકદમ જ સુકાઈ ગઈ છે, એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, ટોટલી પાણી બળી ગયું છે. તો હવે આપણે આને ચેક કરીને પણ જોઈ લઈએ, તળીને પણ ચેક કરી લઈએ. તો આપણે એક લોહીમાં તેલ મૂકી દીધું છે. તેલ થાય એટલે આપણે જે વેફર છે એ અંદર નાખી દેવાની છે. તો શરૂઆતમાં ગેસ ફાસ્ટ રાખશું, એના પછી ગેસ સ્લો કરી દઈશું, કેમ કે જે સ્લાઇસ છે એકદમ જ પતલી છે એટલે તરત જ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તરત જ આપણે કાઢી લેવાની છે. આ તમે જોઈ શકો છો, એક જ સેકન્ડની અંદર વેફર તળાઈને રેડી થઈ જાય છે. તો આવી રીતના જ આપણે વેફર તળી લઈશું બધી. તો આ તમે જોઈ શકો છો, આપણી વેફર તળાઈને રેડી થઈ ગઈ છે ને એકદમ પતલી કાગળ જેવી આપણી ચિપ્સ બની છે. આ તમે જોઈ શકો છો ને એકદમ સોફ્ટ છે ફ્રેન્ડ્સ. દાંત ન હોય એ લોકો પણ આરામથી ખાઈ શકે એવી આપણી બટેટાની ચિપ્સ બની છે. તો જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને ચેનલમાં જો નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી આવવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.